હલો વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે ઉત્પાદનના સાધનોની ફાળવણીની બે પદ્ધતિઓ જોતા હતા, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. બજાર પદ્ધતિ કોણે અપનાવી? બજાર પદ્ધતિ અમેરિકા, જાપાન અને ઇંગ્લેન્ડે અપનાવી. પહેલાં આ બેઉ પદ્ધતિ, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ, એનો મેજર તફાવત આપણે તપાસીએ, આપણી ભાષામાં સમજવાની કોશિશ કરીએ, પછી આ પોઈન્ટ બધા તપાસીએ. તો બજાર પદ્ધતિ, જે ઉત્પાદનના સાધનો છે એ ઉત્પાદનના સાધનોની માલિકી લોકોની પોતાની છે. એને જે નિર્ણય લેવા હોય એ લઈ શકે. સરકાર કોઈ નિયમ અમલમાં મૂકતી નથી, સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી, સરકાર કોઈ ડિસિઝન લેતી નથી. લોકોએ જ પોતાના ઉત્પાદનના સાધનોના નિર્ણય લેવાના હોય છે. જેમ કે જમીન, તો જમીનનો માલિક ખેડૂત પોતે જ છે. એને કયા પાકની ખેતી કરવી કે કેમ, અને પોતાની ખેતીલાયક જમીનમાં ઉદ્યોગો સ્થાપવા કે કેમ, આ અંગે નિર્ણય એ ખેડૂત પોતે લઈ શકે છે. જે નફો થશે, જે ઉત્પાદન થશે, એ ખેડૂતનું પોતાનું છે અને એને પોતે કયા ભાવે વેચવા એમાં સરકાર કોઈ હસ્તક્ષેપ કરશે નહીં. એવી રીતે ઉદ્યોગો પણ લોકોની પોતાની માલિકીના. ઔદ્યોગિક પ્રવૃત્તિ, શેનું ઉત્પાદન કરવું, કયા ભાવે વેચવું, કઈ પદ્ધતિથી ઉત્પાદન કરવું, એમાં પણ સરકારના કોઈ નિયમ નહીં. એ લોકો પોતે જ ડિસિઝન લે અને જે નફો થાય એ લોકોનો પોતાનો છે. રોકાણ પણ લોકોએ જ કરવાનું. આ પદ્ધતિ બજાર પદ્ધતિ છે. દુકાનો પણ લોકોની. દુકાનો ક્યારે ખોલવી, કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કયા ભાવે વેચવું, એ નિર્ણય લોકો પોતે લે છે. જેમ લોકો સ્વતંત્ર છે એમ ગ્રાહકો પણ સ્વતંત્ર છે. આ રીતે આ સિસ્ટમથી જે અર્થતંત્રનું સંચાલન થાય એ બજાર પદ્ધતિ છે. જ્યારે સમાજવાદી પદ્ધતિ કેવી છે કે એમાં બધું જ ગવર્મેન્ટ, સરકારનું, ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની છે. એમાં સમાજવાદી પદ્ધતિમાં બધું સરકારનું. એ બજાર પદ્ધતિથી તદ્દન વિરુદ્ધમાં છે. ખેતી, તો ખેતી એ ગવર્મેન્ટ, સરકારની. ખેડૂતને ખેતી આપવામાં આવે અને એને એમ કહેવામાં આવે કે એટલી જમીનમાં તમારે ઘઉંનું જ વાવેતર કરવાનું છે. એને બિયારણ, યંત્રો, સાધનો બધું સરકાર પૂરું પાડે. ખેડૂતને મળે ખાલી પગાર જ મળે અને જે ઉત્પાદન આવે એ સરકારને જમા કરાવવાનું. આ પદ્ધતિ છે સમાજવાદી પદ્ધતિ. એવી રીતે ઉદ્યોગો પણ સરકારના. લોકોને એમાં કામ મળે, સરકાર જ સાધનો રોકે, કયા ઉદ્યોગો ચલાવવા એ સરકાર નક્કી કરે. લોકોને મળે ખાલી પગાર, જે ઉત્પાદન આવે એ સરકારને જમા કરાવવાનું. આ સિસ્ટમ. દુકાનો પણ એવી જ રીતે. એરિયા દીઠ બધી દુકાનો ગવર્મેન્ટ પોતે જ ચલાવે. જેમ કે કરિયાણા સ્ટોરથી માંડી અને શાકભાજીના સ્ટોલ સુધી, ડેરીથી માંડી અને કોસ્મેટિક આઇટમ, તમામ વસ્તુઓ ગવર્મેન્ટ પોતે જ વેચે. જે દુકાનમાં બેસે એને મળે માત્ર પગાર. સાંજે જે કાઉન્ટર આવે એ સરકારને જમા કરાવવાનું. આ સિસ્ટમ સમાજવાદી પદ્ધતિ ગણાય છે. આ સમાજવાદી પદ્ધતિ એ રશિયા અને ચીને અપનાવી, જ્યારે બજાર પદ્ધતિ અમેરિકા, જાપાન અને ઇંગ્લેન્ડે અપનાવી. હવે આપણે બે પદ્ધતિને ડીપમાં જોઈએ. બજાર પદ્ધતિ કોણે અપનાવી કે જેમાં ઉત્પાદનના સાધનો તમામ લોકોના છે, એ અમેરિકા, જાપાન અને ઇંગ્લેન્ડે અપનાવી. મૂડીવાદી, આ પદ્ધતિ મૂડીવાદી નામે ઓળખાય કેમ કે એમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને આધારે થાય છે. કેન્દ્રમાં નફો છે. નિયોજકો અને ગ્રાહકો બંને સ્વતંત્ર. આમાં રાજ્યનો કોઈ હસ્તક્ષેપ નથી.
એટલે એને મુક્ત અર્થતંત્ર કહેવાય. એની જાતે રાજ્યનો હસ્તક્ષેપ નથી. કેમ? તો કે નિયોજકોય સ્વતંત્ર અને ગ્રાહકે સ્વતંત્ર, વેચનારાય અનેક અને ખરીદનારાય અનેક, અને સરકારના કોઈ નિયમ નહીં. તમારી દુકાન, તમારો ધંધો, ઈચ્છા પડે ત્યારે ખોલો, ઈચ્છા પડે ત્યારે બંધ કરો, ઈચ્છા પડે એ ભાવે વેચો, ઈચ્છા પડે એને વેચો. આ મુક્ત અર્થતંત્ર કહેવાય. કેમ? તો કે એમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી. નિયોજકો અને ગ્રાહકો બંને સ્વતંત્ર છે. અહીંયા પુષ્કળ સ્પર્ધા છે, કેમ કે દરેક નિયોજક વિચારે કે મારી જ વસ્તુ વેચાય અને ગ્રાહકો મારી જ વસ્તુ ખરીદવા આવે. એ માટે વસ્તુ ઉપર નવા નવા સંશોધન કરી અને નવી નવી ડિઝાઇનો અને નવી નવી વસ્તુની ફેસિલિટીઓ વધે, એની કાર્યક્ષમતા વધે, એવા પ્રયત્નો થાય છે. આનાથી એક ફાયદો એ થાય કે દેશમાં સંશોધનો થાય, કાર્યક્ષમતા વધે અને ઝડપી વિકાસ થાય. બજાર પદ્ધતિનો લાભ એ છે કે તમને સંશોધિત સારી વસ્તુઓ, સ્ટાન્ડર્ડ વસ્તુઓ મળે, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં એની એ જૂની વસ્તુઓ મળે. ફરીવાર બજાર પદ્ધતિ કોણે અપનાવી? અમેરિકા, જાપાન અને ઇંગ્લેન્ડ. બજાર પદ્ધતિ કયા નામે ઓળખાય? મૂડીવાદી નામે. શા માટે? કારણ કે બજાર પદ્ધતિમાં નફાને આધારે નિર્ણય લેવાય છે, કેન્દ્રમાં નફો છે. પછી બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર શાથી કહેવાય? કારણ કે એમાં રાજ્યનો કોઈ હસ્તક્ષેપ નથી. બજાર પદ્ધતિમાં સંશોધનો થાય, કાર્યક્ષમતા વધે અને ઝડપી વિકાસ થાય. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં કેવું? ગવર્મેન્ટ એકની એક વસ્તુ આપે, એક જ પદ્ધતિથી ઉત્પાદન થાય, નવા સંશોધનો ન થાય, અને જે વસ્તુ મળે એ આપણે સ્વીકારવી પડે. પસંદગીનું સ્વાતંત્ર્ય એમાં નથી. બરાબર? સરકાર આપે એ લેવાનું. આ પદ્ધતિ સમાજવાદી. જ્યારે બજાર પદ્ધતિની ચર્ચા કર્યા પછી આપણે બજાર પદ્ધતિના લક્ષણો તપાસીએ. બજાર પદ્ધતિના લક્ષણો કયા? તો બજાર પદ્ધતિના લક્ષણો, ફરી પાછું આપણે સ્ટોરી તરફ જઈએ, વાર્તા તરફ જઈએ. બજાર પદ્ધતિના લક્ષણો: યોગાનુયોગ, ચંપક ચાચાની જે સલાહ એ સાચી પડી. તારક મહેતાના ઉલ્ટા ચશ્માની જે પોપટલાલ છે એ શંકર ભગવાનને પ્રાર્થના કરે છે, એની પ્રાર્થના ફળી, એના જીવનમાં દિવ્યતા આવી. એક બાજી નામની એને છોકરી મળી છે અને એ ગોકુલધામ સોસાયટીના વડીલો એને જોવાના છે, પસંદ કરવાના છે, એટલા માટે એને બોલાવે છે. મામું પણ ઊભા છે, ચંપક ચાચુ. બરાબર? મામું પણ ઊભા. ચાવી બની ગઈ. બજાર પદ્ધતિના લક્ષણો કયા? મેં જે ચર્ચા કરી બજાર પદ્ધતિની, એના આધારે હવે એના લક્ષણો આપણે તપાસવાના છે. બજાર પદ્ધતિના લક્ષણો કયા? તો પહેલું લક્ષણ, આમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની? તો માલિકી ખાનગી કે વ્યક્તિગત? સરકારનું કંઈ નહીં, જમીને સરકારની નહીં, દુકાનો, ઉદ્યોગો બધું જ લોકોનું પોતાનું. માલિકી ખાનગી કે વ્યક્તિગત? બજાર પદ્ધતિ કેવું અર્થતંત્ર કહેવાય? બીજો પોઈન્ટ, લક્ષણ, મુક્ત અર્થતંત્ર, કારણ કે એમાં રાજ્યનો કોઈ હસ્તક્ષેપ નથી. લોકો જે માંગે એનું ઉત્પાદન નિયોજકો કરે. મુક્ત અર્થતંત્ર છે. પસંદગીની વિપુલ તક મળે. બજાર પદ્ધતિમાં વસ્તુનું ઉત્પાદન કરનારા ઉદ્યોગપતિઓ અનેક હોય, એટલે અનેક પ્રકારની જુદી જુદી ફેસિલિટીઓવાળી વસ્તુઓ માર્કેટમાં આવે. જેમ કે સાબુની વાત કરીએ તો દુકાનમાં જઈને આપણે સાબુ માંગીએ તો કેટલાય પ્રકારના સાબુઓ દુકાનનો માલિક કાઉન્ટર ઉપર ગોઠવે. આપણે પસંદગી ન કરી શકીએ કયો લઈએ, અને સાબુ ઉપર જુદા જુદા પ્રકારના લેબલ, એની ઉપર જુદા જુદા ફોટાઓ હીરો હિરોઈનના. આપણને એમ લાગે કે કયો પસંદ સાબુ કરવો અને કયો ન કરવો.
પસંદગીની વિપુલ તક બજારમાં મળે. કેમ? તો કે વેચનારા અનેક છે, ઉત્પાદકો અનેક છે. लक्ष्य से लेके लाइफ बॉय तक, लक्ष्य से लेके लाइफ बॉय तक और डव से लेके डेटॉल तक अनेक साबुओ. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં તો સરકાર પોતે વેચતી હોય એટલે સરકાર જે સાબુનું ઉત્પાદન કરે એ જ આપણે લેવાનું, કોઈ પસંદગી નહીં, લેબલ વિનાનો જેવો આપે એવો ખરીદવો પડે. બજાર પદ્ધતિનું મુખ્ય લક્ષણ છે પસંદગીની વિપુલ તકો મળે, નફાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાય. અહીંયા બજાર પદ્ધતિનું લક્ષણ નિયોજકો જે વસ્તુમાં વધારે નફો મળશે ને એમાં ઉત્પાદનના સાધનોને એ રોકશે. ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને આધારે થાય છે. જેમાં નફો વધારે મળે એમાં ઉત્પાદનના સાધનો ફાળવાય છે. એમ ગ્રાહકો જેની કિંમત ઓછી હશે અને સારી વસ્તુ હશે એ ખરીદે છે. આથી કહી શકાય કે ભાવતંત્રને આધારે નિર્ણય લેવાય. નિયોજકો જે વસ્તુનું ઉત્પાદન જે વસ્તુમાં વધારે કિંમત હશે અને નફો વધારે મળતો હશે એનું ઉત્પાદન કરશે. સામે ગ્રાહકો શું વિચારશે કે જેની કિંમત ઓછી હોય, વસ્તુ સારી હોય એ ખરીદશે. એટલે લોકોની જરૂરિયાતો સંતોષાય અને અછતનો પ્રશ્ન રહેતો નથી. આ રીતે બજાર પદ્ધતિના લક્ષણ આમ યાદ રાખવાના. મામું પણ ઊભા, માલિકી ખાનગી કે વ્યક્તિગત હોય છે. બજાર પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય કેમ કે એમાં રાજ્યનો કોઈ હસ્તક્ષેપ નથી. પસંદગીની વિપુલ તકો મળે છે, નફાને ધ્યાનમાં રાખીને આર્થિક નિર્ણય લેવાય છે. ઉત્પાદનના સાધનોની ફાળવણી જ નફાને આધારે થાય છે. ભાવતંત્રને આધારે આર્થિક નિર્ણય લેવામાં આવે છે. આટલી બાબતો તપાસ્યા પછી આપણે બજાર પદ્ધતિના લાભ તપાસીએ. આવી સિસ્ટમ અપનાવીએ માર્કેટ સિસ્ટમ તો એના કયા લાભ થાય? બજાર પદ્ધતિના લાભ. બજાર પદ્ધતિના લાભ તપાસીએ. અહીંયા આ પદ્ધતિ અપનાવવાથી દેશને કયા લાભ થાય? બજાર પદ્ધતિ કે જેમાં ઉત્પાદનના સાધનો લોકોના હોય, પોતાને ઈચ્છા પડે ત્યારે દુકાન ખોલે, ઈચ્છા પડે એ ભાવે વસ્તુ વેચે. આ બજાર પદ્ધતિ. તો બજાર પદ્ધતિના લાભ ફરી પાછું સ્ટોરી પર આવીએ. ગોકુલધામ સોસાયટીવાળા એ બાજી નામની છોકરી પોપટલાલનું જ્યાં એંગેજ થવાનું છે, જ્યાં નક્કી થવાનું છે એને જોવા માટે સાંજે 5 વાગ્યાનો સમય નક્કી કર્યો છે. બાજી 5 વાગ્યે આવવાની હતી. 5ના 6 વાગ્યા. બધા જ તૈયાર થઈને બેઠા છે. ચંપક ચાચા, ડૉક્ટર હાથી, અય્યર, જેઠાલાલ, પોપટલાલ પોતે. પણ બને છે એવું 5ના 6 વાગ્યા, 7 વાગ્યા પણ બાજી આવી નહીં. 8 વાગ્યા બાજી ના આવી. સાંજનું ભોજન બધાએ સાથે લેવાનું હતું પણ બાજી આવી નહીં. ચાવી બની ગઈ બજાર પદ્ધતિના લાભની. આજ બાજી ન આવી. તો બજાર પદ્ધતિનો પહેલો લાભ, અહીંયા આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. ગ્રાહકો ખરીદી અંગે સ્વતંત્ર અને ઉત્પાદકો વેચાણ અંગે સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. ગ્રાહકને વેપારીઓ જે કિંમત કહે એ જ ભાવે ખરીદવું એ નક્કી નહીં, સ્વતંત્ર છે ગ્રાહક. જ્યાં ઓછી કિંમતે મળતું હશે ત્યાંથી ખરીદશે. એટલે વેપારીની કિંમત ચાલતી નથી. માર્કેટમાં જે કિંમત નક્કી થાય એ વેપારીએ સ્વીકારવી પડે. એટલે ગ્રાહકોય સ્વતંત્ર, ઉત્પાદકોય સામે સ્વતંત્ર. એને ઈચ્છા પડે તો વેચે, નહીં તો કે ભાઈ મને નથી પોસાતું. આમ પહેલો લાભ એ કે આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. ઉત્પાદકો અને ગ્રાહકો સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે. બીજો લાભ તપાસીએ કે અહીંયા જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન થાય. જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન અને વહેંચણી થાય.
એટલે જરૂરિયાત મહત્તમ રીતે સંતોષાય. સમાજમાં કઈ વસ્તુની જરૂર છે, શેની માંગ છે, એનું જ નિયોજકો ઉત્પાદન કરશે. શું કામ? એ તાત્કાલિક વેચાઈ જાય એટલે લોકોની જરૂરિયાતો તાત્કાલિક સંતોષાઈ જાય, વસ્તુની અછત રહે નહીં. એટલે આ પદ્ધતિનો મુખ્ય લાભ એ છે જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન થાય છે. અહીંયા બાહ્ય હસ્તક્ષેપ કાંઈ નથી. ત્રીજો લાભ, બાહ્ય હસ્તક્ષેપ નહીં હોવાથી ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. કેમ કે લોકોના પોતાના ઉત્પાદનના સાધનો છે, સરકારના નિયમ કે સરકારી રૂલ્સ લાગુ પડતા નથી. એટલે માનો કે લોકો પાસે 5 મશીન છે, તો એ 5 મશીનમાં દિવસમાં જેટલું ઉત્પાદન કરે એ વિચારશે કે ભાઈ આનાથી ડબલ ઉત્પાદન કે 3 ગણું ઉત્પાદન કરવું હોય તો કે મશીનોને 3 શિફ્ટમાં ચલાવો, દરેક શિફ્ટમાં અલગ અલગ શ્રમિકોને બોલાવો, મશીનોના મહત્તમ ઉપયોગ થશે, ઉત્પાદનના સાધનોના મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થશે, એટલે ઉત્પાદન ડબલ કે 3 ગણું થઈ જશે. કારણ એ છે કે બાહ્ય હસ્તક્ષેપ નથી એટલે ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય. બીજું એ લોકો માંગે એવી વસ્તુઓ આપવાની. લોકો એમ કહે કે બહુ ગરમી પડતી હોય તો લોકો કે પંખાથી નહીં, કંઈક ઠંડુ પણ લાગે અને ઠંડક અનુભવાય એવી વસ્તુઓ અમને આપો. તો નિયોજકો સંશોધનો કરીને એસી બનાવ્યા, કુલર બનાવ્યા, લોકોના જીવન ધોરણ ઊંચા આવ્યા. બરાબર, બેસવા માટે આરામદાયક સ્થિતિ એવું અમને આપો ગ્રાહકે માંગ્યું, તો નિયોજકોએ સોફા બનાવ્યા. આમ લોકોના જીવન ધોરણ બજાર પદ્ધતિમાં ઊંચા આવે કેમ કે સંશોધનો થાય અને લોકોને ગુણવત્તાવાળી વસ્તુ મળે. નવા સંશોધનો પછી જીવન ધોરણમાં સુધારો થાય. પછીનો ટોપિક, નવા સંશોધનો થતા હોવાથી આર્થિક વિકાસને વેગ મળે. કેમ કે નવા સંશોધન થાય, નવી ફેશનવાળી વસ્તુઓ માર્કેટમાં આવે, એ વેચાય એટલે સ્વાભાવિક છે દેશનો વિકાસ થાય. અહીંયા પાછું મુખ્ય લાભ એ છે કે દેશની અંદર માત્ર ભારતની જ વસ્તુ વેચાય એવું નથી. આંતરરાષ્ટ્રીય હરીફાઈ, મેડ ઇન ઇન્ડિયા, મેડ ઇન જાપાન, મેડ ઇન ચાઇના, અનેક વસ્તુઓ વેચાતી હોય. ટીવી ખરીદવા જઈએ તો ખાલી ભારતનું જ ટીવી આપણા દેશમાં હોય એવું નહીં, બાજુમાં મેડ ઇન જાપાનનું હોય, મેડ ઇન ચાઇનાનું હોય. જેનું અનુકૂળ આવે, જેનું સારું હશે લોકો ખરીદશે. એટલે સ્વાભાવિક રીતે દરેક કંપનીઓ, દરેક દેશ એ પોતાની જ ગુણવત્તા શ્રેષ્ઠ બને અને બીજાની પ્રોડક્ટ કરતાં પોતાની પ્રોડક્ટ સારી અને શ્રેષ્ઠ બને, ગુણવત્તાવાળી બને એવી રીતે ઉત્પાદન કરશે. એટલે આંતરરાષ્ટ્રીય હરીફાઈ હોવાથી, સ્પર્ધા હોવાથી ગ્રાહકોને ગુણવત્તાવાળી અને સારી વસ્તુ મળે છે. આ બજાર પદ્ધતિનો પછીનો લાભ, વિપુલ ઉત્પાદન, પુષ્કળ ઉત્પાદન થાય, અછત રહેતી નથી. હવે જો બજાર પદ્ધતિના લાભ, આજબાજી ન આવી, આર્થિક સ્વાતંત્ર્ય જળવાય, જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન થાય, બાહ્ય હસ્તક્ષેપ નથી, પછી જીવન ધોરણમાં સુધારો થાય, નવા સંશોધનો થાય, આંતરરાષ્ટ્રીય હરીફાઈ હોવાથી ગુણવત્તા શ્રેષ્ઠ બને અને વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય. આ બજાર પદ્ધતિના મુખ્ય લાભ છે. એટલે સુધી રાખીએ. ધન્યવાદ.